વેરી ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. હવે આજના લેક્ચરમાં આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરવા જઈ રહેલા છે. ધેટ્સ ઇમ્પોર્ટન્ટ ફોર યોર નીટ એક્ઝામ. ટોપિક લેન્ધી છે, બરાબર. ટેક્સ્ટબુકમાં બહુ ઓછી વસ્તુ આપેલી છે, પરંતુ કોમ્પિટિટિવ માટે આપણે ઘણી બધી વસ્તુ યાદ રાખવાની છે આ સ્પેશિયલ ટોપિકમાંથી. જો તમે એનસીઈઆરટીની ટેક્સ્ટબુકને ફોલો કરશો ને તો એમાં બહુ ઓછું કન્ટેન્ટ આપેલું છે, તો એટલું તમારે નીટ માટે સફિશિયન્ટ રહેતું નથી. સ્પેશિયલી કેમેસ્ટ્રી માટે જો હું વાત કરું તો યસ, યોર textbook is your first your textbook should be your first priority. પણ એકલું ટેક્સ્ટબુક કરવાથી ફાયદો નહીં થશે, તમારે સાથે કોરિલેવન્ટમાં અમુક એક્સ્ટ્રા ટોપિક તો કરવા જ પડશે. તો જેટલું પણ એક્સ્ટ્રા કરાવવામાં આવે તેટલી વસ્તુ પરફેક્ટ કરતા જજો. સ્ટાર્ટ કરશું નવો ટોપિક હાઇડ્રાઇડ સંયોજનો સાથે. તો હાઇડ્રાઇડ સંયોજનો એટલે શું? તો જ્યારે કોઈ પણ તત્વ હોય, એ ધાતુ હોય, અધાતુ હોય કે અર્ધધાતુ હોય, તો તે હાઇડ્રોજન સાથે સંયોજાઈને જે સંયોજનો બનાવે છે તેવા સંયોજનને શું કહેવામાં આવે છે? હાઇડ્રાઇડ સંયોજનો. તો પહેલા આપણે જોઈએ તો જ્યારે કોઈ પણ તત્વ કોણ પણ હોઈ શકે, ધાતુ પણ હોઈ શકે, અધાતુ પણ હોઈ શકે ઓર અર્ધધાતુ પણ હોઈ શકે. કોની સાથે સંયોજાઈને? હાઇડ્રોજન સાથે સંયોજાઈને જે સંયોજન બનાવે છે તેને હાઇડ્રાઇડ સંયોજન કહે છે. તો હાઇડ્રાઇડ સંયોજન એટલે શું? પહેલું બેઝિક ફંડામેન્ટલ આપણે શીખી લઈએ, પછી એના બેઝ પરથી આપણે ટોપિકને રેડી મટીરિયલ, રેડી પીડીએફથી આગળ જોઈએ. કે કોઈ પણ તત્વ એ ધાતુ હોય, અધાતુ હોય કે અર્ધધાતુ હોય, તે જ્યારે હાઇડ્રોજન સાથે સંયોજાઈને જે સંયોજન બનાવે છે તેને શું કહેવામાં આવે છે? હાઇડ્રાઇડ સંયોજન કહેવામાં આવે છે. બનતા હાઇડ્રાઇડ સંયોજનમાં હાઇડ્રોજન विद्युतधन्मय तत्व और विद्युत ઋણમય તત્વ તરીકે વર્તી શકે છે. આ જે હાઇડ્રાઇડ સંયોજન બને તેમાં હાઇડ્રોજન વિદ્યુત ધનમય તત્વ તરીકે ઓર એ વિદ્યુત ઋણમય તત્વ તરીકે વર્તે. ક્યારે વિદ્યુત ધનમય તત્વ તરીકે વર્તે? તો હાઇડ્રાઇડ સંયોજનમાં જોડાનારું તત્વ ની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતા વધારે હોય તો ત્યારે હાઇડ્રોજન વિદ્યુત ધનમય તત્વ તરીકે વર્તે અને એક ઇલેક્ટ્રોન ગુમાવીને +1 ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરે. ગેટિંગ? હું શું કહેવા માંગુ છું તે કે આ જે હાઇડ્રાઇડ સંયોજન છે તેમાં હાઇડ્રોજન ક્યાં વિદ્યુત ધનમય તત્વ તરીકે વર્તે, ક્યાં વિદ્યુત એ ઋણમય તત્વ તરીકે વર્તે. હાઇડ્રાઇડ સંયોજનમાં જોડાનારા તત્વની વિદ્યુત ઋણતા એ હાઇડ્રોજન કરતાં કેવી હોય? વધારે હોય. એટલે ઇલેક્ટ્રોનેગેટિવિટીની જો વાત કરીએ તો તત્વની ઇલેક્ટ્રોનેગેટિવિટી એ હાઇડ્રોજન કરતાં કેવી છે? વધારે છે. તો જો જોડાનારા તત્વની વિદ્યુત ઋણતા એ હાઇડ્રોજન કરતાં વધારે હોય તો એ તત્વ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ રાખશે. તો ત્યારે હાઇડ્રોજને કમ્પલસરી ઇલેક્ટ્રોન ગુમાવવું પડે. હાઇડ્રોજન જેની ઇલેક્ટ્રોનીય સંરચના શું છે? 1s1 છે.
તો એ હાઇડ્રોજન પાસે 1s1 ઇલેક્ટ્રોનની સંરચના હોવાને કારણે એ જ્યારે વિદ્યુત ધનમય તત્વ તરીકે વર્તે ત્યારે એ એક ઇલેક્ટ્રોન ગુમાવીને +1 ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરે. અને એનું ઉદાહરણ જો જોઈએ આપણે તો એના ઉદાહરણમાં આપણે કોને પ્લેસ કરી શકીએ? ઉદાહરણ તરીકે જોઈએ તો HCl, ઉદાહરણ તરીકે જોઈએ તો H2O, ઉદાહરણ તરીકે જોઈએ આપણે H2S, ઉદાહરણ તરીકે જોઈએ આપણે તો NH3. આ બધા સંયોજન જે છે તો તેમાં જો ક્લોરીન -1, ઓક્સિજન -2, સલ્ફર -2, નાઇટ્રોજન -3. તો આ બધા કિસ્સામાં હાઇડ્રોજન કયા તરીકે વર્તે? +1 ઓક્સિડેશન સ્ટેટ ધરાવે. +1, હાઇડ્રોજન +1, હાઇડ્રોજન +1 અને હાઇડ્રોજન +1. કેમ? તો આ બધા સંયોજનમાં હાઇડ્રોજન સાથે જોડાતાના તત્વો જે છે તેની વિદ્યુત ઋણતા એ હાઇડ્રોજન કરતાં કેવી છે? વધારે છે. પરિણામે આ બધા કિસ્સાઓમાં હાઇડ્રોજન ઇલેક્ટ્રોન ગુમાવીને +1 ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરે. આમ તે વિદ્યુત ધનમય તત્વ તરીકે વર્તે. જ્યારે જોડાનારા તત્વની વિદ્યુત ઋણતા વધારે હોવાને કારણે તે ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન સ્વરૂપે જોવા મળે. હવે હાઇડ્રોજન વધારેમાં વધારે કેટલા ગુમાવી શકે? તો એક ગુમાવી શકે. શા માટે? કારણ કે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનિક સંરચના 1s1 છે, માટે તેની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે. તે એક ઇલેક્ટ્રોન ગુમાવીને +1 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે. આ તત્વો વધારેમાં વધારે કેટલા ઇલેક્ટ્રોન મેળવી શકે? તો એ તેમની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના બેઝ પર આધારિત કરી શકાય. ક્લોરીન 17મા સમૂહનું તત્વ, બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના NH2NP5, બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન, અષ્ટક પૂર્ણ કરવા માટે 1 ઇલેક્ટ્રોનની જરૂરિયાત પડે. તો ક્લોરીન અહીંયા -1. ઓક્સિજન 16મા સમૂહનું તત્વ, બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના NH2NP4, બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, તો અષ્ટક પૂર્ણ કરવા માટે 2 ઇલેક્ટ્રોનની જોવા મળે જરૂરિયાત પડે. સલ્ફર સમૂહ 16નું બીજા ક્રમાંકનું તત્વ, જેની પણ બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના NH2NP4, અષ્ટક પૂર્ણ કરવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂરિયાત પડે, માટે એ પણ -2 ઓક્સિડેશન સ્થિતિ. નાઇટ્રોજન સમૂહ 15નું તત્વ, બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના NH2NP3, બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન, અષ્ટક પૂર્ણ કરવા માટે એને કેટલા ઇલેક્ટ્રોનની જરૂરિયાત પડે? 3. આમ હાઇડ્રોજન સાથે જોડાનારા તત્વોની વિદ્યુત ઋણતા જો હાઇડ્રોજન કરતાં વધારે હોય તો ત્યારે એ તત્વ ઇલેક્ટ્રોન મેળવીને ઋણ ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરે, જ્યારે હાઇડ્રોજન ઇલેક્ટ્રોન ગુમાવીને ધન ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરે. તેવી જ રીતે જો આપણે વાત કરીએ કે જોડાનારું તત્વ જે છે, જોડાનારા તત્વની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતા કેવી હોય? ઓછી હોય. જોડાનારા તત્વની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતા કેવી હોય? ઓછી હોય. ધેટ મીન્સ હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા જોડાનારા તત્વ કરતા કેવી હોય? વધારે હોય. તો ત્યારે આવા કિસ્સામાં હાઇડ્રોજન જે છે તો તે વિદ્યુત ઋણમય તત્વ તરીકે વર્તે અને એક ઇલેક્ટ્રોન મેળવીને -1 ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરે. ગેટિંગ? જો જોડાનારા તત્વની વિદ્યુત ઋણતા, આ EN મીન્સ વોટ? ઇલેક્ટ્રોનેગેટિવિટી, વિદ્યુત ઋણતા. જોડાનારા તત્વની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતા ઓછી હોય ઓર હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા આ તત્વ કરતા વધારે હોય, તો આ કિસ્સામાં હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા વધારે હોવાથી એ ઇલેક્ટ્રોન મેળવીને વિદ્યુત ઋણમય તત્વ તરીકે વર્તે, જ્યારે જોડાનારા તત્વની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતા ઓછી છે, માટે તે ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવશે. માટે જ્યારે કોઈ તત્વ હાઇડ્રોજન સાથે જોડાય અને એ તત્વની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતા ઓછી હોય તો ત્યારે એ તત્વ ઇલેક્ટ્રોન ગુમાવીને ઓક્સિડેશન પામશે, જ્યારે જોડાતું હાઇડ્રોજન તત્વ ઇલેક્ટ્રોન મેળવીને રિડક્શન પામશે અને તે કઈ ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરે? -1 ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરે. શા માટે? કારણ કે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનની સંરચના શું છે? 1s1 છે.
એનામાં એક ઇલેક્ટ્રોન જો પ્રાપ્ત થાય તો એ 1s2 હિલિયમ જેવી સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના પ્રાપ્ત કરે, એટલે વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન મેળવી શકે? એક ઇલેક્ટ્રોન મેળવી શકે. અને ત્યારે ઋણ ઓક્સિડેશન અવસ્થા કઈ આવી શકે? હાઇડ્રોજનની -1 આવી શકે. એના જો આપણે ઉદાહરણની વાત કરીએ તો વાત કરીએ સોડિયમ હાઇડ્રાઇડ, પછી કેલ્શિયમ હાઇડ્રાઇડ, એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. આ બધા કિસ્સામાં જો વાત કરીએ તો સોડિયમ સમૂહ એકનું તત્વ, એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના NS1 માટે એ હંમેશા એક ઇલેક્ટ્રોન ગુમાવીને +1 ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરે, તો ત્યારે હાઇડ્રોજન -1 બની જાય. કેલ્શિયમ સમૂહ 2 નું તત્વ, સમૂહ 2 ના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના NH2, એટલે તેઓ હંમેશા 2 ઇલેક્ટ્રોન ગુમાવીને +2 ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરે, ત્યારે હાઇડ્રોજન પ્રત્યેક હાઇડ્રોજન પરમાણુ, અહીંયા 2 હાઇડ્રોજન પરમાણુ છે, પરંતુ અહીંયા જે -1 લખું છું તે પ્રત્યેક હાઇડ્રોજન પરમાણુ માટે લખું છું. તો પ્રત્યેક હાઇડ્રોજન પરમાણુ એક ઇલેક્ટ્રોન મેળવીને -1 ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરે. એલ્યુમિનિયમ સમૂહ 13 નું તત્વ, બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના NH2NP1, બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન, તે પણ પ્રબળ વિદ્યુત ધનમય તત્વ છે, એટલે 3 ઇલેક્ટ્રોન ગુમાવે. તો ત્યારે પ્રત્યેક હાઇડ્રોજન પરમાણુ એ 1s1 ઇલેક્ટ્રોનીય સંરચના ધરાવે માટે એક ઇલેક્ટ્રોન મેળવીને -1 ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરે. આમ હાઇડ્રાઇડ સંયોજનો એટલે શું તે પહેલા બ્રીફ ઇન્ટ્રોડક્શન આપણને આવડવું જરૂરી છે કે જ્યારે કોઈ પણ તત્વ ધાતુ, અધાતુ ઓર અર્ધ ધાતુ તે હાઇડ્રોજન સાથે સંયોજાઈને જે સંયોજન બનાવે તેને હાઇડ્રાઇડ સંયોજન કહેવાય. આ જે હાઇડ્રાઇડ સંયોજન જે છે તેમાં હાઇડ્રોજન એ ક્યાં વિદ્યુત ધનમય તત્વ તરીકે વર્તે ઓર એ વિદ્યુત ઋણમય તત્વ તરીકે વર્તી શકે છે. વિદ્યુત ધનમય તત્વ તરીકે ક્યારે વર્તે? કે જ્યારે જોડાનારા તત્વની વિદ્યુત ઋણતા વધારે હોય. અને વિદ્યુત ઋણમય તત્વ તરીકે ક્યારે વર્તે? કે જ્યારે જોડાનારા તત્વની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતા કેવી હોય? ઓછી હોય. તો આના બેઝ પરથી હાઇડ્રોજનની 2 પ્રકારની ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત થાય. +1 જ્યારે એ વિદ્યુત ધનમય તત્વ તરીકે વર્તે, અને -1 એ જ્યારે વિદ્યુત ઋણમય તત્વ તરીકે વર્તે. તો ધીસ ઇઝ બેઝિક ફંડામેન્ટલ્સ. આટલું બેઝિક ફંડામેન્ટલ્સ આપણને ખાસ માઇન્ડમાં ક્લિયર હોવું જ જોઈએ. જો આટલું આપણા માઇન્ડમાં ક્લિયર નહીં હોય તો આપણે આખા ટોપિકને એકદમ નાઇસલી રિપ્રેઝેન્ટ નહીં કરી શકીએ, આખા ટોપિકને આપણે નાઇસલી રીડ નહીં કરી શકીએ, સમજી શકીએ નહીં. તો પહેલું બેઝિક ફંડામેન્ટલ્સ આટલું છે જે આપણા માઇન્ડમાં કમ્પલસરી ક્લિયર હોવું જોઈએ કે જોડાનારું તત્વની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતાં વધારે હોય ત્યારે જોડાનારું તત્વ ઇલેક્ટ્રોન મેળવશે, રિડક્શન પામશે, ઋણ આયન બનાવશે, હાઇડ્રોજન ઇલેક્ટ્રોન ગુમાવશે, ઓક્સિડેશન પામશે, ધન આયન તરીકે વર્તે. હાઇડ્રોજન વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે? 1 ઇલેક્ટ્રોન ગુમાવે મેક્સિમમ, બીકોઝ એની ઇલેક્ટ્રોનની સંરચના 1s1 છે. તો ત્યારે એ પોઝિટિવ એલિમેન્ટ્સ તરીકે વર્તે, તો ત્યારે એનો ઓક્સિડેશન આંક +1. જ્યારે જોડાનારા તત્વની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતાં ઓછી હોય, એટલે હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા તત્વ કરતાં વધારે હોય જોડાયેલા તત્વ કરતાં, તો ત્યારે હાઇડ્રોજન વિદ્યુત ઋણમય તત્વ તરીકે વર્તે. એ વિદ્યુત ઋણમય તત્વ તરીકે વર્તે તો એની ઇલેક્ટ્રોનની સંરચના 1s1 છે, માટે એ વધુમાં વધુ એક ઇલેક્ટ્રોન મેળવી શકે, કારણ કે એક ઇલેક્ટ્રોન પ્રાપ્ત થતા 1s2 હિલિયમ જેવી સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના પ્રાપ્ત થાય. તો ત્યારે હાઇડ્રોજન જ્યારે વિદ્યુત ઋણમય તત્વ તરીકે વર્તે તો ત્યારે તેની ઓક્સિડેશન અવસ્થા કઈ છે? -1 છે. જ્યારે જોડાનારું તત્વ આ કિસ્સામાં વિદ્યુત ધનમય તત્વ તરીકે વર્તે, જે ઇલેક્ટ્રોન ગુમાવીને ઓક્સિડેશન પામવાની વૃત્તિ રાખશે. તો આટલું બેઝિક ફંડામેન્ટલ્સ પહેલા આપણે માઇન્ડમાં ક્લિયર કરીએ, ત્યાર પછી હવે આપણે 1 by 1 આગળ વધીએ. તો આ જે હાઇડ્રાઇડ સંયોજનો આપણે અત્યારે જોયું, તો તે હાઇડ્રાઇડ સંયોજનોના મુખ્યત્વે 2 પ્રકાર છે. પહેલો પ્રકાર જે છે જેને આપણે સાદા હાઇડ્રાઇડ સંયોજનો ઓર સિમ્પલ હાઇડ્રાઇડ કહેવાય, અને બીજો જે પ્રકાર છે તેને આપણે મિશ્ર પ્રકારના હાઇડ્રાઇડ ઓર મિક્સ હાઇડ્રાઇડ કહી શકીએ. તો હાઇડ્રાઇડ એટલે શું તે જોયું, હાઇડ્રોજન વિદ્યુત ધનમય અને વિદ્યુત ઋણમય તત્વ તરીકે ક્યારે વર્તે તે જોયું. હવે નેક્સ્ટ ટોપિક જે હાઇડ્રાઇડ સંયોજનના ક્લાસિફિકેશન, વર્ગીકરણ. તો હાઇડ્રાઇડ સંયોજનનું વર્ગીકરણ મુખ્યત્વે 2 રીતે થાય. આપણે આને શું કહીએ છીએ? ક્લાસિફિકેશન, ધેટ ઇઝ વર્ગીકરણ. તો હાઇડ્રાઇડ સંયોજનનું વર્ગીકરણ મુખ્યત્વે કેટલી રીતે થાય? 2 રીતે થાય. સાદા હાઇડ્રાઇડ જેને સિમ્પલ હાઇડ્રાઇડ કહેવાય, ઓર મિશ્ર પ્રકારના હાઇડ્રાઇડ જેને મિક્સ હાઇડ્રાઇડ કહેવાય.
સાદા હાઇડ્રાઇડ સંયોજનો એટલે શું? કે જ્યારે હાઇડ્રોજન એ ધાતુ, અધાતુ, અર્ધધાતુ और અધાતુ સાથે સંયોજાઈને સામાન્ય દ્વિઅંગી સંયોજનો એટલે બાઇનરી કમ્પાઉન્ડ બનાવે તેને સાદા હાઇડ્રાઇડ સંયોજનો કહેવાય. એટલે સાદા હાઇડ્રાઇડ સંયોજનમાં એક પરમાણુ તરીકે હાઇડ્રોજન છે અને બીજા તત્વો તરીકે ક્યાં ધાતુ હશે, ક્યાં અર્ધધાતુ હશે, ક્યાં અધાતુ હશે. તો હાઇડ્રોજન और धातु, हाइड्रोजन और अर्धधातु અને हाइड्रोजन અને धातु और हाइड्रोजन અને अर्धधातु और हाइड्रोजन અને અધાતુ એમ સંયોજાઈને જ્યારે દ્વિઅંગી સંયોજનો જેને બાઇનરી કમ્પાઉન્ડ્સ કહેવાય. દ્વિઅંગી સંયોજન એટલે શું? જો દ્વિઅંગી એટલે જેમાં એક કમ્પલસરી હાઇડ્રોજન. શા માટે આપણે વાત કરીએ છીએ હાઇડ્રાઇડની વાત કરીએ તો દ્વિઅંગી સંયોજનો જેમાં એક કમ્પલસરી હાઇડ્રોજન અને બીજો જોડાતો તત્વ ક્યાં ધાતુ, ક્યાં અર્ધધાતુ, ક્યાં અધાતુ હોય તો તેવા જે દ્વિઅંગી સંયોજનો બને તેને સાદા હાઇડ્રાઇડ સંયોજનો કહેવાય. જેમ કે સોડિયમ હાઇડ્રાઇડ, તો જો એક સોડિયમ જે ધાતુ છે અને હાઇડ્રોજન છે. કેલ્શિયમ હાઇડ્રાઇડ, કેલ્શિયમ ધાતુ, હાઇડ્રોજન અધાતુ. એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, એલ્યુમિનિયમ ધાતુ, હાઇડ્રોજન અધાતુ. કાર્બન હાઇડ્રાઇડ, કાર્બન અધાતુ, હાઇડ્રોજન પણ અધાતુ. એમોનિયા, નાઇટ્રોજન અધાતુ, હાઇડ્રોજન પણ અધાતુ. H2O, હાઇડ્રોજન અને ઓક્સિજન. હાઇડ્રોજન ફ્લોરાઇડ, હાઇડ્રોજન અને ફ્લોરિન. તો સાદા હાઇડ્રાઇડ સંયોજનો એટલે શું? જેને આપણે સિમ્પલ હાઇડ્રાઇડ કહીએ. સિમ્પલ હાઇડ્રાઇડમાં શું યાદ રાખવાનું કે હાઇડ્રોજન ક્યાં ધાતુ સાથે, ક્યાં અર્ધધાતુ સાથે, ક્યાં અધાતુ સાથે સંયોજાઈને દ્વિઅંગી સંયોજનો બનાવે જેમાં એક કોમન એલિમેન્ટ્સ તરીકે હાઇડ્રોજન છે પણ બીજા એલિમેન્ટ્સ તરીકે ક્યાં ધાતુ, ક્યાં અધાતુ, ક્યાં અર્ધધાતુ હશે. આમ જે દ્વિઅંગી બાઇનરી કમ્પાઉન્ડ્સ રચાય તેને આપણે સાદા હાઇડ્રાઇડ કહીએ છીએ. બીજો જે ક્લાસિફિકેશન છે જેને આપણે મિશ્ર પ્રકારના હાઇડ્રાઇડ કહીએ, જેને મિક્સ હાઇડ્રાઇડ કહેવાય. તેમને સંકીર્ણ પ્રકારના જટિલ હાઇડ્રાઇડ પણ કહેવાય, કોમ્પ્લેક્સ હાઇડ્રાઇડ કહેવાય. શા માટે કોમ્પ્લેક્સ હાઇડ્રાઇડ, શા માટે જટિલ હાઇડ્રાઇડ? કારણ કે અંદર હાઇડ્રોજન સાથે જોડાનારા બે અન્ય તત્વો પણ છે. હવે એ બે જોડાનારા તત્વો એ ધાતુ પણ હોઈ શકે અને ધાતુ અધાતુ પણ હોઈ શકે. જેમ કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, તો અહીંયા એક હાઇડ્રોજન છે અને બે ધાતુ તત્વો છે. માટે આ પ્રકારના જ્યારે બે જુદા જુદા તત્વો હાઇડ્રોજન સાથે સંયોજાઈને એક સંયોજન બનાવે તો ત્યારે એને મિશ્ર પ્રકારના હાઇડ્રાઇડ કહેવાય. સોડિયમ બોરોહાઇડ્રાઇડ, સોડિયમ ધાતુ, બોરોન અધાતુ અને હાઇડ્રોજન. તો અહીંયા બંને તત્વો જુદા છે, એક ધાતુ છે અને એક અધાતુ છે અને હાઇડ્રોજન છે. તો આ પ્રકારના હાઇડ્રાઇડ જેમાં હાઇડ્રોજન સિવાય અન્ય બે તત્વો હોય તો એ પ્રકારના હાઇડ્રાઇડને આપણે મિશ્ર હાઇડ્રાઇડ ઓર એને જટિલ હાઇડ્રાઇડ કહીએ. તો આમ હાઇડ્રોજનનું વર્ગીકરણ મુખ્યત્વે બે રીતે થાય, સાદા હાઇડ્રાઇડ સંયોજનો અને મિશ્ર હાઇડ્રાઇડ સંયોજનો. સાદા હાઇડ્રોજન સંયોજનોમાં એક હાઇડ્રોજન કોમન એલિમેન્ટ્સ બધામાં હશે અને જોડાનારું તત્વો તરીકે ક્યાં ધાતુ, ક્યાં અર્ધધાતુ, ક્યાં અધાતુ હશે. જ્યારે મિશ્ર પ્રકારના હાઇડ્રાઇડમાં એક હાઇડ્રોજન એલિમેન્ટ્સ તો હોય પણ હાઇડ્રોજન સિવાય બીજા બે એલિમેન્ટ્સ, બે કે તેથી વધારે એલિમેન્ટ્સ જોડાઈ શકે અને એ જે બે એલિમેન્ટ્સ છે એ બે તત્વો છે તે ક્યાં ધાતુ હોઈ શકે, ક્યાં ધાતુ અને અધાતુ હોઈ શકે. તો એ પ્રકારના હાઇડ્રાઇડને આપણે મિશ્ર પ્રકારના હાઇડ્રાઇડ, સંકીર્ણ પ્રકારના ઓર જટિલ પ્રકારના કોમ્પ્લેક્સ હાઇડ્રાઇડ કહીએ. પહેલું આ બેઝિક વર્ગીકરણ છે, ખાસ યાદ રાખવાનું. આ ઉદાહરણ ખાસ પૂછાય છે, ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ વન, કે નીચેનામાંથી કયું મિશ્ર પ્રકારનું હાઇડ્રાઇડ છે, નીચેનામાંથી કયું સંકીર્ણ પ્રકારનું હાઇડ્રાઇડ છે, નીચેનામાંથી કયું જટિલ હાઇડ્રાઇડ છે. તો ત્યારે એ તમને કમ્પલસરી આવડવું જરૂરી છે. પછી સેકન્ડ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે છે કે ઇન્ડિયમ છે, થેલિયમ છે અને સમૂહ 18 ના નિષ્ક્રિય વાયુ તત્વો કે જેમની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના NH2NP6 છે, જેમાં અષ્ટક પૂર્ણ થઈ ગયેલું છે માટે તેઓ ઇલેક્ટ્રોન ગુમાવવાની કે મેળવવાની વૃત્તિ રાખતા નથી. માટે ઇન્ડિયમ, થેલિયમ અને સમૂહ 18 ના નિષ્ક્રિય વાયુ તત્વો તેઓ હાઇડ્રોજન સાથે સંયોજાઈને હાઇડ્રાઇડ બનાવતા નથી. ધીસ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે નીચેનામાંથી કયું તત્વ હાઇડ્રાઇડ રચતું નથી, એવો ક્વેશ્ચન પૂછાશે. તો કોણ? તો ઇન્ડિયમ અને થેલિયમ એક્સેપ્શનલી તેઓ હાઇડ્રાઇડ નથી બનાવતા, રીઝન ઇઝ અનનોન. સમૂહ 18 ના તત્વો
જેમની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના NH2 NP6 છે. બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે. અષ્ટક પૂર્ણ થઈ ગયેલું છે. હવે તેઓ ઇલેક્ટ્રોન ગુમાવવાની કે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ રાખતા નથી, માટે તેઓ હાઇડ્રોજન સાથે હાઇડ્રાઇડ બનાવતા નથી. આમ ઇન્ડિયમ, થેલિયમ, એક્સેપ્શનલ બિહેવિયર, રીઝન અનનોન અને સમૂહ 18 ના તત્વો એ અતિસ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના અષ્ટક પૂર્ણ સ્થિતિ હોવાને કારણે તેઓ હાઇડ્રાઇડ બનાવતા નથી. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. સ્ટાર્ટિંગ કરીએ સાદા હાઇડ્રાઇડ સંયોજનથી. સાદા હાઇડ્રાઇડ સંયોજનો મુખ્યત્વે કેટલા પ્રકારના છે? તો મુખ્યત્વે 3 પ્રકારના છે. પહેલું આયનીય હાઇડ્રાઇડ, જેને જ આયોનિક હાઇડ્રાઇડ કહેવાય. એને જ ક્ષારીય સલાઇન હાઇડ્રાઇડ કહેવાય. બંને નામ કમ્પલસરી યાદ રાખવાના રહેશે. ટ્રુ ફોલ્સમાં પૂછાય કે આયનીય હાઇડ્રાઇડને ક્ષારીય ઓર સલાઇન હાઇડ્રાઇડ કહેવાય. વિધાન સાચું કે ખોટું? તો સાચું. સાદા હાઇડ્રાઇડ આપણે પહેલા વર્ગીકરણ કયું જોયું? સાદા હાઇડ્રાઇડ અને મિશ્ર હાઇડ્રાઇડ. હવે સાદા હાઇડ્રાઇડમાં પણ ફર્ધર ક્લાસિફિકેશન થાય છે. તો સાદા હાઇડ્રાઇડ જે છે કે જેમાં આપણી પાસે જે બાઇનરી કમ્પાઉન્ડ છે, કેવા છે? દ્વિઅંગી સંયોજનો. સાદા હાઇડ્રાઇડ જે દ્વિઅંગી સંયોજનો છે કે જેમાં એક ધાતુ, અધાતુ ઓર અર્ધ ધાતુ તત્વ હશે અને બીજું કમ્પલસરી હાઇડ્રોજન તત્વ હશે. તો તેના મુખ્યત્વે 3 પ્રકાર છે. પહેલું આયનીય, જેને જ આયોનિક કહેવાય. ક્ષારીય ઓર જેને સલાઇન હાઇડ્રાઇડ કહેવાય. બીજું જે છે તો તે છે ધાત્વીય, જેને મેટાલિક કહેવાય. આંતરાલીય ઓર ઇન્ટરસ્ટિશિયલ હાઇડ્રાઇડ કહેવાય. ત્રીજું જે છે તે સહસંયોજક, જેને કોવેલેન્ટ, ઓર આણ્વીય, જેને મોલેક્યુલર હાઇડ્રાઇડ કહેવાય. એટલે આ બંને નામ તમારે કમ્પલસરી યાદ રાખવા પડશે. આયનીય અને ક્ષારીય કહેવાય. ધાત્વીય હાઇડ્રાઇડને જ આંતરાલીય હાઇડ્રાઇડ કહેવાય અને સહસંયોજક હાઇડ્રાઇડને જ આણ્વીય હાઇડ્રાઇડ કહેવાય. અહીંયા મેં તમને ઇંગ્લિશ ટર્મ એટલા માટે સાથે સાથે શીખવતો જાઉં છું કારણ કે જ્યારે આપણે બીજી કોઈ સ્ટાન્ડર્ડ ઇંગ્લિશ અમુક સ્ટુડન્ટ્સના જ્યારે એમસીક્યુ જે ગુજરાતી જે આપણે ફિનિક્સ બુક છે તેના એમસીક્યુ સોલ્વ થઈ જાય તો ત્યારે કોઈ બીજી હાયર નીટના એમસીક્યુ સોલ્વ કરવા માટે કોઈ બુક યુઝ કરે તેમાં ઇંગ્લિશ ટર્મ આવે તો ત્યારે તમે કન્ફ્યુઝ ન થઈ જવા જોઈએ. એટલા માટે સાથે સાથે તમને ઇંગ્લિશ ટર્મિનોલોજી પણ સાથે સાથે કરાવતો જાઉં છું. સ્ટાર્ટ કરીએ આપણે આયનીય હાઇડ્રાઇડ, જેને જ આપણે ક્ષારીય હાઇડ્રાઇડ કહીએ છીએ. કયા તત્વો આ પ્રકારના હાઇડ્રાઇડ રચે? તો મોટે ભાગે એસ વિભાગના તત્વો. ઓર આપણે એમ પણ કહી શકીએ એસ વિભાગના મોટે ભાગના તત્વો, બધા જ નહીં. ખાસ સ્ટેટમેન્ટ યાદ રાખજો. એસ વિભાગના મોટે ભાગના તત્વો, બધા જ નહીં. એસ વિભાગના મોટે ભાગના તત્વો આયનીય ઓર ક્ષારીય હાઇડ્રાઇડ રચે છે. તો ક્વેશ્ચન પૂછાય આયનીય ઓર ક્ષારીય હાઇડ્રાઇડ નીચેનામાંથી કયા વિભાગના તત્વો રચે? તો એસ વિભાગના તત્વો. બીજો ક્વેશ્ચન, એસ વિભાગના તત્વો કયા પ્રકારના હાઇડ્રાઇડ રચે? તો આયનીય ઓર ક્ષારીય પ્રકારના. ત્રીજો ક્વેશ્ચન, એસ વિભાગના બધા જ તત્વો આયનીય ઓર ક્ષારીય પ્રકારના હાઇડ્રાઇડ જ. વિધાન સાચું કે ખોટું? તો ખોટું. એસ વિભાગમાં કયા તત્વો આવે? તો એસ વિભાગમાં સમૂહ 1 ના આલ્કલી ધાતુ તત્વો અને સમૂહ 2 ના આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વો આવે. તો તે આ પ્રકારના હાઇડ્રાઇડ રચે. એટલે હવે ક્વેશ્ચન પૂછાય કે આલ્કલી ધાતુ તત્વો જે હાઇડ્રાઇડ રચે તેમનો પ્રકાર કયો? તો આલ્કલી ધાતુ તત્વો જે હાઇડ્રાઇડ રચે તેમનો પ્રકાર કયો? આયનીય ઓર ક્ષારીય. આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વોમાં જે અમુક આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વો કયા પ્રકારના હાઇડ્રાઇડ રચે? આયનીય ઓર ક્ષારીય પ્રકારના. બીજો ક્વેશ્ચન પૂછાય કે સમૂહ 1 ના તત્વો જે આલ્કલી ધાતુ તત્વો તરીકે ઓળખાય તેઓ હાઇડ્રોજન સાથે સંયોજાઈને કયા પ્રકારના હાઇડ્રાઇડ રચે? તો MH પ્રકારના હાઇડ્રાઇડ રચે. કયા પ્રકારના? MH. શા માટે તે અત્યારે સમજાવું છું. જ્યારે સમૂહ 2 ના તત્વો જેમને આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વો કહીએ છીએ તેઓ હાઇડ્રોજન સાથે સંયોજાઈને કયા પ્રકારના હાઇડ્રાઇડ રચે? તો MH2 પ્રકારના. અહીંયા તમારે કમ્પલસરી આ સ્ટેટમેન્ટ યાદ રાખવું પડશે. પૂછાય છે. સમૂહ 1 ના તત્વો કયા પ્રકારના હાઇડ્રાઇડ રચે? હાઇડ્રોજન સાથે સંયોજાઈને MH પ્રકારના. અને સમૂહ 2 ના તત્વો હાઇડ્રોજન સાથે સંયોજાઈને MH2 પ્રકારના હાઇડ્રાઇડ રચે. હવે આપણને ક્વેશ્ચન થાય સર શા માટે MH પ્રકારના હાઇડ્રાઇડ રચે? તો તેનું એક્સપ્લેનેશન હવે હું તમને સમજાવું છું કે આપણે જોઈએ તો સમૂહ 1 ની જે તત્વો છે તેના ઓક્સિડેશન પોટેન્શિયલ એ હાઇડ્રોજન કરતા વધારે છે. શા માટે સમૂહ 1 ના તત્વોના ઓક્સિડેશન પોટેન્શિયલ હાઇડ્રોજન કરતા વધારે છે? તો સમૂહ 1 ના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના NS1 છે. તેમની સમાન આવર્તમાં આયનીકરણ એન્થાલ્પી પણ ઘણી ઓછી છે. સૌથી જે ઓછી આયનીકરણ એન્થાલ્પી, પ્રથમ આયનીકરણ એન્થાલ્પી જે છે તે સમૂહ 1 ની છે.
માટે તેઓ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવીને સરળતાથી ઓક્સિડેશન પામવાની વૃત્તિ દર્શાવે. માટે સમૂહ એકના તત્વોના ઓક્સિડેશન પોટેન્શિયલના વેલ્યુ હાઇડ્રોજન કરતાં વધારે છે. ગેટિંગ હું શું કહેવા માંગુ છું, આવર્ત કોષ્ટકમાં સૌથી ડાબી બાજુએ કોણ આવેલું છે? સમૂહ એકના તત્વો આવેલા છે. સૌથી ડાબી બાજુએ સમૂહ એકના તત્વો આવેલા. સમૂહ એકના તત્વોની પરમાણુય ત્રિજ્યા વધારે, તેમની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન NS1 ઇલેક્ટ્રોનની કન્ફિગ્યુરેશન, વધુમાં તેમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી તે જ સમૂહમાં સૌથી ઓછી, જેને કારણે સમૂહ એકના તત્વો પોતાની NS1 ઇલેક્ટ્રોનની સંરચના છે તેમાંથી એક ઇલેક્ટ્રોન ખૂબ જ સરળતાથી ગુમાવીને ધન આયન બનાવવાની પ્રબળ વૃત્તિ દર્શાવે. માટે તેઓ ઓક્સિડેશન પામવાની પ્રબળ વૃત્તિ દર્શાવે. તો ઓક્સિડેશન પામવાની પ્રબળ વૃત્તિ દર્શાવે માટે તેમના ઓક્સિડેશન પોટેન્શિયલ, પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ એ હાઇડ્રોજન કરતા કેવા છે? વધારે છે. ઓર આપણે ઉલટું કહીએ તો સમૂહ એક કરતા હાઇડ્રોજનના રિડક્શન પોટેન્શિયલ વધારે છે. માટે આ બંનેને જ્યારે ક્લબ કરીએ ત્યારે સમૂહ એકના તત્વો જેમના ઓક્સિડેશન પોટેન્શિયલના વેલ્યુ વધારે છે તેઓ ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવે છે. જેમ કે સમૂહ એકના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના NS1, તો વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવી શકે? બાહ્યતમ કક્ષામાંથી એક ઇલેક્ટ્રોન ગુમાવીને મોનોવેલેન્ટ કેટાયન. મોનોવેલેન્ટ કેટાયન એટલે શું? M+ આયન. અને શું કહેવાય? મોનોવેલેન્ટ કેટાયન, જેને એક સંયોજક ધન આયન પણ કહેવામાં આવે. તો સમૂહ એકના તત્વોના ઓક્સિડેશન પોટેન્શિયલ હાઇડ્રોજન કરતાં વધારે હોવાથી સમૂહ એકના તત્વો પોતાની બાહ્યતમ કક્ષા NS1 માંથી એક ઇલેક્ટ્રોન ગુમાવીને મોનોવેલેન્ટ કેટાયન બનાવશે, જ્યારે એની સાપેક્ષમાં હાઇડ્રોજનને રિડક્શન પોટેન્શિયલ વધારે છે માટે તે ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવશે, રિડક્શન પામશે. હવે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનની સંરચના કેવી છે? 1s1 છે. તે વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન મેળવી શકે? એક જ ઇલેક્ટ્રોન મેળવી શકે. શા માટે એક જ ઇલેક્ટ્રોન મેળવી શકે? બીકોઝ હાઇડ્રોજનની 1s1 ઇલેક્ટ્રોનની સંરચના છે, તેમાં જો એક ઇલેક્ટ્રોન પ્રાપ્ત થઈ જાય તો એ 1s2 એટલે કે હિલિયમ જેવી સ્થાયી ઇલેક્ટ્રોનની સંરચના પ્રાપ્ત થાય. આ કોના જેવી સ્થાયી ઇલેક્ટ્રોનની સંરચના? હિલિયમ જેવી સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના. આમ સમૂહ એકના તત્વો ઇલેક્ટ્રોન ગુમાવશે, ઓક્સિડેશન પામશે અને મોનોવેલેન્ટ કેટાયન બનાવે, જ્યારે એની સાપેક્ષમાં હાઇડ્રોજન જેના રિડક્શન પોટેન્શિયલ વધારે છે તે ઇલેક્ટ્રોન મેળવે, વધુમાં વધુ એક જ ઇલેક્ટ્રોન મેળવી શકે. બીકોઝ એક ઇલેક્ટ્રોન મેળવાઈ જાય એટલે હિલિયમ જેવી 1s2 સ્થાયી ઇલેક્ટ્રોનની સંરચના પ્રાપ્ત થાય. આ બંને પોઈન્ટને જો ક્લબ કરીએ તો સમૂહ એકના તત્વો એક ઇલેક્ટ્રોન ગુમાવીને M+ આયન બનાવે. હાઇડ્રોજન બે ઇલેક્ટ્રોન, કારણ કે હાઇડ્રોજન તો સામાન્ય તાપમાને દ્વિપરમાણુય અણુ સ્વરૂપે જોવા મળે, માટે બે ઇલેક્ટ્રોન મેળવીને 2H- માં કન્વર્ટ થાય. માટે અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી કરવા માટે આ સમીકરણને મારે 2 વડે ગુણવું પડે. માટે જોઈએ તો સમૂહ એકના તત્વો ડાયહાઇડ્રોજન વાયુ સાથે સંયોજાઈને M+ H- એટલે કે MH પ્રકારના હાઇડ્રાઇડ રચે છે. તો એના ઉદાહરણ જો જોઈએ આપણે તો લિથિયમ હાઇડ્રાઇડ, સોડિયમ હાઇડ્રાઇડ, પોટેશિયમ હાઇડ્રાઇડ, રૂબિડિયમ હાઇડ્રાઇડ, સીઝિયમ હાઇડ્રાઇડ. તો અહીંયાથી ક્વેશ્ચન પૂછાશે કે જ્યારે સમૂહ એકના તત્વો હાઇડ્રોજન સાથે સંયોજાય તો તેમનું સામાન્ય સૂત્ર શું? MH પ્રકારના હાઇડ્રાઇડ. તેમાં સમૂહ એકના તત્વોનો ઓક્સિડેશન આંક કેટલો? +1. હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો? -1. સમૂહ એકના તત્વો સાથે હાઇડ્રોજન જ્યારે સંયોજાય ત્યારે સમૂહ એકના તત્વો શું કરે? તો એ લોકો સમૂહ એકના તત્વો ઇલેક્ટ્રોન ગુમાવે, માટે એ લોકો શું પામે? ઓક્સિડેશન પામે. તેઓ શું પામે? ઓક્સિડેશન પામે. જ્યારે હાઇડ્રોજન ઇલેક્ટ્રોન મેળવે અને તે શું પામે? રિડક્શન પામે. માટે સમૂહ એકના તત્વોની હાઇડ્રોજન સાથે જ્યારે પ્રક્રિયા થાય ત્યારે સમૂહ એકના તત્વો ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયનમાં રૂપાંતર પામે, હાઇડ્રોજન ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયનમાં રૂપાંતર પામે. માટે સમૂહ એકના તત્વો કે જે ઓક્સિડેશન પામે છે તે કયા તરીકે વર્તે? રિડક્શન કરતા તરીકે વર્તે. હાઇડ્રોજન જે રિડક્શન પામે છે તે કયા તરીકે વર્તે છે? ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. ફોર પર્ટિક્યુલર ધીસ રિએક્શન, આ રિએક્શન માટે. કારણ કે સમૂહ એકના તત્વો જો ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે ઓક્સિડેશન પામે. આપણે આ વસ્તુને જોવાની. ઇલેક્ટ્રોન ગુમાવે એટલે શું? ઓક્સિડેશન. ઇલેક્ટ્રોન મેળવે એટલે શું? રિડક્શન. તો સમૂહ એકના તત્વો ઇલેક્ટ્રોન ગુમાવીને ઓક્સિડેશન પામે, જે ઓક્સિડેશન પામે તે રિડક્શન કરતા બને.
અને એની સાપેક્ષમાં હાઇડ્રોજન તત્વ ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવે, જે રિડક્શન પામે તે શું બને? ઓક્સિડેશન કરતા બને. એવી જ રીતે જો સમૂહ 2 ના તત્વો વિશે વાત કરીએ તો સમૂહ 2 ના તત્વો જેમને આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વો કહીએ તો તે કયા પ્રકારના હાઇડ્રાઇડ રચે છે? તે MH2 પ્રકારના હાઇડ્રાઇડ રચે. કયા પ્રકારના હાઇડ્રાઇડ રચે? તે MH2 પ્રકારના હાઇડ્રાઇડ રચે. શા માટે? તો સમૂહ 2 ના તત્વોને બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના NH2 છે, એટલે તેમની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, માટે તેઓ 2 ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવવાની એટલે ઓક્સિડેશન પામવાની પ્રબળ વૃત્તિ દર્શાવે. એની સાપેક્ષમાં હાઇડ્રોજનના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના વેલ્યુ કેવા છે? વધારે છે. આમ અહીંયા ખાસ પોઈન્ટ યાદ રાખો, સમૂહ 2 ના તત્વોની ઓક્સિડેશન પામવાની વૃત્તિ હાઇડ્રોજન કરતા વધારે છે, જ્યારે સમૂહ 2 ની સાપેક્ષમાં હાઇડ્રોજનની રિડક્શન પામવાની વૃત્તિ વધારે છે, કારણ કે સમૂહ 2 ના પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ હાઇડ્રોજન કરતા વધારે છે, જે આપણે ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝમાં જોયેલું છે. જ્યારે સમૂહ 2 ના જે તત્વો છે તેના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ હાઇડ્રોજન કરતા કેવા છે? ઓછા છે. માટે સમૂહ 2 ના તત્વો જ્યારે હાઇડ્રોજન સાથે સંયોજાશે, બરાબર, તો ત્યારે સમૂહ 2 ના તત્વો જેમના ઓક્સિડેશન પોટેન્શિયલ હાઇડ્રોજન કરતા વધારે છે તેઓ ઇલેક્ટ્રોન ગુમાવવાની, ઓક્સિડેશન પામવાની અને ડાયવેલેન્ટ કેટાયન દ્વિસંયોજક ધન આયન બનાવશે. જો સમૂહ 2 ના તત્વો તેમના ઓક્સિડેશન પોટેન્શિયલ હાઇડ્રોજન કરતા કેવા? વધારે. એટલે હાઇડ્રોજનની સાપેક્ષમાં સમૂહ 2 ના તત્વોની ઓક્સિડેશન પામવાની, ઇલેક્ટ્રોન ગુમાવવાની, ધન આયન બનાવવાની વૃત્તિ વધારે. માટે સમૂહ 2 અને હાઇડ્રોજન જ્યારે સાથે જોડાય ત્યારે સમૂહ 2 જેના ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે છે તે ઇલેક્ટ્રોન ગુમાવશે, ઓક્સિડેશન પામશે, અને ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે માટે એની ઓક્સિડેશન પામવાની વૃત્તિ કેવી? વધારે. માટે તે ઇલેક્ટ્રોન ગુમાવીને ઓક્સિડેશન પામે, ત્યારે હાઇડ્રોજન કમ્પલસરી ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવે એટલે કે રિડક્શન પામે, કારણ કે હાઇડ્રોજનના રિડક્શન પોટેન્શિયલ એ સમૂહ 2 કરતા કેવા છે? વધારે છે. આમ સમૂહ 2 ના તત્વો જેમની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના NH2 છે તો તે બાહ્યતમ કક્ષામાંથી વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન ગુમાવીને ડાયવેલેન્ટ કેટાયન બનાવે, ઓક્સિડેશન પામે, જ્યારે સમૂહ 2 ની સાપેક્ષમાં હાઇડ્રોજન ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવે. શા માટે? એ એક જ ઇલેક્ટ્રોન મેળવી શકે, બીકોઝ એની ઇલેક્ટ્રોનીય સંરચના 1s1 છે, તો એ એક ઇલેક્ટ્રોન મેળવીને હિલિયમ જેવી સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના પ્રાપ્ત કરે. આ કોના જેવી ઇલેક્ટ્રોનીય સંરચના છે? આ હિલિયમ જેવી સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના છે. આમ સમૂહ 2 ના તત્વો જેના ઓક્સિડેશન પોટેન્શિયલ હાઇડ્રોજન કરતા વધારે છે તો તેઓ બાહ્યતમ કક્ષામાંથી 2 ઇલેક્ટ્રોન ગુમાવે, મોનોવેલેન્ટ ડાયન બનાવે અને કઈ પ્રક્રિયા અનુભવે? ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવે, માટે તેઓ રિડક્શન કરતા તરીકે વર્તે. જ્યારે હાઇડ્રોજન 2 ઇલેક્ટ્રોન મેળવીને H- આયન બનાવે. આ કઈ પ્રક્રિયા છે? રિડક્શન પ્રક્રિયા, બીકોઝ અહીંયા ઇલેક્ટ્રોન ઉમેરાય છે, અહીંયા ઇલેક્ટ્રોન દૂર થાય. ઇલેક્ટ્રોન દૂર થવું એટલે ઓક્સિડેશન પ્રક્રિયા. O ફોર ઓક્સિડેશન. ઇલેક્ટ્રોન મેળવવું, ગેઇન કરવું, પ્રાપ્ત કરવું એટલે રિડક્શન પામવું. તો R ફોર રિડક્શન. માટે સમૂહ 1 ના તત્વો હાઇડ્રોજન સાથે સંયોજાય ત્યારે પોતાની બાહ્યતમ કક્ષામાંથી 2 ઇલેક્ટ્રોન ગુમાવે, ઓક્સિડેશન પામે અને ડાયવેલેન્ટ કેટાયન બનાવે. જ્યારે હાઇડ્રોજન જેના રિડક્શન પોટેન્શિયલ સમૂહ 2 કરતા વધારે છે તો તે ઇલેક્ટ્રોન મેળવીને H- આયનમાં રૂપાંતર પામે અને રિડક્શન પામે. માટે સમૂહ 2 ના તત્વો રિડક્શન કરતા તરીકે અને હાઇડ્રોજન એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. અને તેઓ કયા પ્રકારના હાઇડ્રાઇડ રચે? MH2 પ્રકારના હાઇડ્રાઇડ લખે, જેમ કે CaH2, SrH2 અને BaH2. ખાસ પોઈન્ટ યાદ રાખજો, સમૂહ 2 ના કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ તે આયનીય હાઇડ્રાઇડ રચે. સમૂહ 2 ના કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ એ આયનીય હાઇડ્રાઇડ રચે, જ્યારે સમૂહ 2 ના પ્રથમ 2 તત્વો જે છે, પ્રથમ 2 તત્વો બેરિલિયમ અને મેગ્નેશિયમ એ સમૂહ 2 ના તત્વો છે તો પણ તેઓ આયનીય હાઇડ્રાઇડ રચતા નથી, પરંતુ તેઓ કયા હાઇડ્રાઇડ રચે છે? સહસંયોજક પોલિમરિક હાઇડ્રાઇડ રચે, જેને આ પ્રમાણે રચાય. તો ક્વેશ્ચન હવે અહીંયાથી પૂછાશે કે સમૂહ 2 ના કયા તત્વો આયનીય હાઇડ્રાઇડ રચે? તો કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ એ આયનીય હાઇડ્રાઇડ રચે, પરંતુ બેરિયમ અને મેગ્નેશિયમ જે સમૂહ 2 ના તત્વો છે તેમ છતાં પણ તેઓ આયનીય હાઇડ્રાઇડ રચતા નથી, પરંતુ કયા હાઇડ્રાઇડ રચે?
સહસંયોજક પોલિમરિક હાઇડ્રાઇડ રચે. આ પોઈન્ટ અને આ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ. ધીસ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. ખાસ કાળજી રાખજો. સમૂહ 2 ના કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ આયનીય હાઇડ્રાઇડ રચે. જ્યારે બેરિલિયમ અને મેગ્નેશિયમ સમૂહ 2 ના તત્વો હોવા છતાં પણ તેઓ આયનીય ઓર સલાઇન હાઇડ્રાઇડ રચતા નથી, પરંતુ કયા હાઇડ્રાઇડ રચે? સહસંયોજક પોલિમરિક હાઇડ્રાઇડ રચે, જેના સૂત્રો આ પ્રકારના છે: n molecules of beryllium hydride, n molecules of magnesium hydride. તેઓ હંમેશા તત્વયોગમિતીય હોય, સ્ટોઇકિયોમેટ્રિક હોય. તત્વયોગમિતીય એટલે શું? સ્ટોઇકિયોમેટ્રિક એટલે શું? કે જ્યારે સંયોજનમાં જોડાતા બે તત્વોનું પ્રમાણ હંમેશા નિશ્ચિત હોય. કોઈ પણ સંયોજનમાં જોડાતા બે તત્વોનું ઘટક પ્રમાણ હંમેશા નિશ્ચિત હોય તો ત્યારે એવા સંયોજનને તત્વયોગમિતીય ઓર સ્ટોઇકિયોમેટ્રિક કમ્પાઉન્ડ કહેવાય. જેમ કે આપણે પાણીની વાત કરીએ તો પાણીનો નમૂનો દુનિયાના કોઈ પણ પ્રદેશમાં બનાવવામાં આવે, તેમાં 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન પરમાણુ સંયોજાય છે. તો એ હંમેશા 2:1, 2 હાઇડ્રોજન દીઠ 1 ઓક્સિજન, તે હંમેશા નિશ્ચિત છે. માટે એ તત્વયોગમિતીય એટલે કે સ્ટોઇકિયોમેટ્રિક છે. એટલે આ પ્રકારના હાઇડ્રાઇડ પણ હંમેશા તત્વયોગમિતીય સ્ટોઇકિયોમેટ્રિક હોય. એટલે કે આ પ્રકારના હાઇડ્રાઇડમાં પણ ઘટક તત્વોનું પ્રમાણ હંમેશા કેવું હોય? નિશ્ચિત હોય. એટલે જેમ કે હું સમૂહ 1 ના હાઇડ્રાઇડની વાત કરું તો તેમાં સમૂહ 1 ના પરમાણુ અને હાઇડ્રોજન પરમાણુ હંમેશા કેવા પ્રમાણમાં હોય? 1:1 ના પ્રમાણમાં જ સંયોજાય. જેમ કે તેઓ MH પ્રકારના હાઇડ્રાઇડ રચે તો એક સમૂહ 1 નો પરમાણુ અને એક હાઇડ્રોજન પરમાણુ હંમેશા ફિક્સ, કોઈ દિવસ ચેન્જ નહીં થાય. એવી જ રીતે સમૂહ 2 ના હાઇડ્રાઇડ છે, તેમાં સમૂહ 2 ના પરમાણુ અને હાઇડ્રોજન પરમાણુ હંમેશા 1:2 ના પ્રમાણમાં જોડાય. જેમ કે હું વાત કરું કેલ્શિયમ હાઇડ્રાઇડ ઓર MH2. જો સમૂહ 2 નો પરમાણુ અને 2 ઓક્સિજન પરમાણુ, 1 કેલ્શિયમ અને 2 ઓક્સિજન પરમાણુ. સમૂહ 1 માં એક સમૂહ 1 નું તત્વ અને 1 હાઇડ્રોજન પરમાણુ, એક સમૂહ 1 અને 1 હાઇડ્રોજન પરમાણુ. આમ જે આયનીય ઓર ક્ષારીય હાઇડ્રાઇડ જે છે તે હંમેશા કેવા પ્રકારના છે? તત્વયોગમિતીય, જેમને સ્ટોઇકિયોમેટ્રિક હાઇડ્રાઇડ કહેવાય. તત્વયોગમિતીય એટલે બનતા સંયોજનમાં જોડાતા ઘટક તત્વોનું પ્રમાણ હંમેશા નિશ્ચિત હોય, કોન્સ્ટન્ટ રહે, ફિક્સ રહે, અચળ રહે. સમૂહ 1 ના હાઇડ્રાઇડ માં સમૂહ 1 ના પરમાણુ અને હાઇડ્રોજન પરમાણુ હંમેશા 1:1 ના પ્રમાણમાં જોડાય. આ પ્રમાણ કોઈ પણ દિવસ ચેન્જ થતું નથી. સમૂહ 2 ના હાઇડ્રાઇડમાં સમૂહ 2 ના પરમાણુઓ તેઓ 1:2 ના સંયોજનમાં જોડાય. એટલે એક સમૂહ 2 નો પરમાણુ હોય ત્યારે એની સાપેક્ષમાં 2 હાઇડ્રોજન પરમાણુ જોડાય. કેમ? તે અત્યારે જ મેં તમને શીખવ્યું છે. તો એ હંમેશા યાદ રાખવાનું. સમૂહ 1 ના બધા જ તત્વો અને સમૂહ 2 ના બેરિયમ, કેલ્શિયમ અને સ્ટ્રોન્શિયમ, જેને બકાસુર કહેવામાં આવે, તો તેઓ હાઇડ્રોજન સાથે ઊંચા તાપમાને ગરમ કરતા આ પ્રકારના હાઇડ્રાઇડ બનાવે છે. તો ક્વેશ્ચન પૂછાય કે આયનીય હાઇડ્રાઇડ ઓર સલાઇન હાઇડ્રાઇડ કોણ રચે છે? એવો ક્વેશ્ચન આપણને પૂછાય. આયનીય હાઇડ્રાઇડ ઓર સલાઇન હાઇડ્રાઇડ કોણ બનાવે? તો ખાસ યાદ રાખવાનું. સમૂહ 1 ના બધા જ તત્વો, લીના કી રબ સે ફરિયાદ, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ, અને સમૂહ 2 ના બકાસુર જ બેરિયમ, કેલ્શિયમ અને સ્ટ્રોન્શિયમ જ. સમૂહ 1 ના બધા જ તત્વો અને સમૂહ 2 ના બકાસુર, બેરિયમ, કેલ્શિયમ અને સ્ટ્રોન્શિયમ, આટલા તત્વો જે છે તે હાઇડ્રોજન સાથે ઊંચા તાપમાને ગરમ કરવાથી આયનીય ઓર સલાઇન પ્રકારના હાઇડ્રાઇડ આપે. બેરિલિયમ અને મેગ્નેશિયમ સમૂહ 2 ના તત્વો છે, પરંતુ તેઓ આયનીય હાઇડ્રાઇડ આપતા નથી. ખાસ યાદ રાખજો, અત્યારે જ લર્ન કર્યું. આયનીય હાઇડ્રાઇડ ઓર ક્ષારીય હાઇડ્રાઇડ કેવી રીતે મળે? તો સમૂહ 1 ના બધા જ તત્વોને, સમૂહ 2 ના ફક્ત બકાસુર, બેરિયમ, કેલ્શિયમ અને સ્ટ્રોન્શિયમ, બેરિલિયમ, મેગ્નેશિયમ નહીં, આટલા તત્વો હાઇડ્રોજન સાથે જ્યારે હીટ કરવામાં આવે તો ત્યારે તેઓ MH અને MH2 પ્રકારના આયનીય ઓર ક્ષારીય હાઇડ્રાઇડ રચે છે. કયા? આયનીય ઓર ક્ષારીય હાઇડ્રાઇડ રચે છે. તો આયનીય ઓર ક્ષારીય હાઇડ્રાઇડ કોણ રચે? તો સમૂહ 1 ના બધા જ તત્વો. સમૂહ 2 ના બધા જ તત્વો આયનીય ક્ષારીય રચે? ના. કોણ રચે? બકાસુર. કોણ? બેરિયમ, કેલ્શિયમ અને સ્ટ્રોન્શિયમ. કોણ નહીં રચે? બેરિલિયમ અને મેગ્નેશિયમ, જે પહેલા બે તત્વો, બે મગ. સમૂહ 2 ના પહેલા બે તત્વો બેરિલિયમ, મેગ્નેશિયમ, તેઓ
આયનીય ઓર ક્ષારીય હાઇડ્રાઇડ રચતા નથી. કયા પ્રકારના રચે? તેઓ સહસંયોજક પોલિમરિક હાઇડ્રાઇડ રચે, જે ઓલરેડી આપણે અત્યારે લર્ન કરી ચૂકેલા છે. તેઓ કેવા પદાર્થ છે? તો તેઓ સફેદ સ્ફટિકમય ઘન પદાર્થ છે અને જેનું બંધારણ રોક સોલ્ટ સ્ટ્રક્ચર એટલે NaCl ક્ષાર જેવું બંધારણ છે, જે આપણે યાદ રાખવાનું. ક્વેશ્ચન પૂછાશે કે સમૂહ એકના તત્વો સફેદ, સમૂહ એકના ઓર સમૂહ બે ના તત્વોના જે હાઇડ્રાઇડ છે તે રોક સોલ્ટ જેવું બંધારણ દર્શાવે છે. વિધાન સાચું કે ખોટું? તો સાચું. પછી ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ધેટ વી નીડ ટુ રિમેમ્બર, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ખાસ યાદ રાખવાનું. આ પ્રકારના જે હાઇડ્રાઇડ છે તેમાં સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઉષ્મીય સ્થાયીતા, ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઘટે છે. ઉષ્મીય સ્થાયીતા, ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઘટે છે, જ્યારે પ્રતિક્રિયાત્મકતા, જેને કહેવાય રિએક્ટિવિટી, અને બીજું જે છે રિડક્શન કરતા સ્વભાવ, તે વધે છે. આ લાઈન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ખાસ કાળજીથી શીખજો. વારંવાર આના બેઝ પર કોન્ટ્રાવર્શિયલ ક્વેશ્ચન પૂછાય છે. સમૂહ 1 અને સમૂહ 2 ના જે હાઇડ્રાઇડ છે તેમાં સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ કયા કયા પોઈન્ટમાં ઘટાડો થાય? ઉષ્મીય સ્થાયીતામાં ઘટાડો થાય, ગલન બિંદુમાં ઘટાડો થાય, ઉત્કલન બિંદુમાં ઘટાડો થાય. જ્યારે ઉપરથી નીચે તરફ જતા પ્રતિક્રિયાત્મકતા એટલે કે રિએક્ટિવિટી અને રિડક્શન કરતા સ્વભાવ ક્રમશઃ કેવા થતા જાય છે? વધતા જાય છે. હવે આપણને પહેલા તમારે આટલી લાઈન તો કમ્પલસરી યાદ રાખવાની. કયા કયા પોઈન્ટ ઉપરથી નીચે તરફ જતા હાઇડ્રાઇડમાં ઘટે? ઉષ્મીય સ્થાયીતા, ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઘટે. જ્યારે ઉપરથી નીચે તરફ જતા પ્રતિક્રિયાત્મકતા અને રિડક્શન કરતા સ્વભાવ ક્રમશઃ શું થતા જાય છે? વધતા જાય છે. તો વોટ વિલ બી ધ રીઝન બિહાઇન્ડ ધેટ? તો જો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આપણને ખબર છે કે ઉપરથી નીચે તરફ જતા આયનીય ત્રિજ્યા વધતી જાય. એટલે પ્રથમ તત્વનું આયનીય કદ નાનું, જ્યારે છેલ્લા તત્વનું આયનીય કદ મોટું. હવે આ લિથિયમ હાઇડ્રાઇડ, તેમાં બંધ લંબાઈ જો. આ સીઝિયમ હાઇડ્રાઇડ, તેમાં બંધ લંબાઈ જો. તો ઉપરથી નીચે તરફ જતા આ જે ધાતુ કેટાયન એટલે ધાતુ જે ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવે છે તેને ધાતુ કેટાયન કહેવાય. તો ઉપરથી નીચે તરફ જતા ધાતુ કેટાયનનું કદ વધતું જાય. ધાતુ કેટાયનનું કદ જેમ વધતું જાય તેમ લેટાઇસ એન્થાલ્પી ઘટતી જાય. લેટાઇસ એન્થાલ્પી શું છે તે તમને કેમિકલ બોન્ડિંગ ચેપ્ટરમાં શીખી ગયા છો, બરાબર? તો ઉપરથી નીચે તરફ જતા જેમ ધાતુ આયનનું કદ વધતું જાય, લેટાઇસ એન્થાલ્પી ઘટતી જાય, તેમ ઉષ્મીય સ્થાયીતા ક્રમશઃ કેવી થતી જાય? ઘટતી જાય. ઉષ્મીય સ્થાયીતા ઘટતી જાય એટલે સંયોજનને બ્રેક કરવા માટે, વિઘટન કરવા માટે આપવી પડતી ઉર્જા ક્રમશઃ ઘટતી જાય. જેમ ઉષ્મીય સ્થાયીતા ઘટતી જાય તેમ પ્રતિક્રિયાત્મકતા એટલે કે રિએક્ટિવિટી ઉપરથી નીચે તરફ જતા વધતી જાય છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઉષ્મીય સ્થાયીતા અને પ્રતિક્રિયાત્મકતા બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે, ખાસ યાદ રાખજો. પ્રતિક્રિયાત્મકતા અને ઉષ્મીય સ્થાયીતા બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. ઉપરથી નીચે તરફ જતા ધાતુ આયનનું કદ વધે. ધાતુ આયનનું કદ વધે તેમ લેટાઇસ એન્થાલ્પી ઘટે. તેમ થર્મલ સ્ટેબિલિટી, ઉષ્મીય સ્થાયીતા ઘટતી જાય. જેમ ઉષ્મીય સ્થાયીતા ઘટતી જાય તેમ પ્રતિક્રિયાત્મકતા ઉપરથી નીચે તરફ જતા શું થાય છે? વધતી જાય છે. બીજું આપણે જોઈએ તો ઉપરથી નીચે તરફ જતા આ એમએચ બંધ લંબાઈ બી વધે. જો આ બંધ લંબાઈ વધારે જોવા મળે કે આ બંધ લંબાઈ વધારે જોવા મળે? તો ડેફિનેટલી ઉપરથી નીચે તરફ જતા ધાતુ આયનનું જેમ કદ વધતું જાય તેમ એમએચ બંધ લંબાઈ વધતી જાય. જેમ એમએચ બંધ લંબાઈ વધતી જાય તેમ એમએચ બંધ સ્થાયીતા ઘટે. કારણ કે ઓલરેડી તમે કેમિકલ બોન્ડિંગમાં લર્ન કરી ચૂકેલા છો કે બંધ લંબાઈ અને બંધ સ્થાયીતા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. બંધ સ્થાયીતા એ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ બંધ લંબાઈ. એટલે ઉપરથી નીચે તરફ જતા જેમ બંધ લંબાઈ વધતી જાય તેમ બંધની સ્થાયીતા ઘટતી જાય. બંધની સ્થાયીતા ઘટતી જાય તેમ બંધ સરળતાથી તૂટે. બંધ સરળતાથી તૂટે તો એમાંથી હાઇડ્રોજન સરળતાથી મુક્ત થાય. હાઇડ્રોજન સરળતાથી મુક્ત થાય તો હાઇડ્રોજન મેળવવું એટલે રિડક્શન પામવું. હાઇડ્રોજન મુક્ત થવું એટલે
ઓક્સિડેશન પામવું, તો ઉપરથી નીચે તરફ જતા ઓક્સિડેશન પામવાની વૃત્તિ વધતી જાય, તેમ રિડક્શન કરતા તરીકેની પ્રબળતા પણ ક્રમશઃ કેવી થતી જાય છે? વધતી જાય છે. હું શું કહેવા માંગુ, ઉપરથી નીચે તરફ જતા આ એમએચ બંધ લંબાઈ, જો આ બંધ લંબાઈ નાની છે, આ બંધ લંબાઈ મોટી છે, તો ઉપરથી નીચે તરફ જતા કેમ આ બંધ લંબાઈ વધી? કારણ કે ધાતુ આયનનું કદ વધે, ઉપરથી નીચે તરફ જતા આયનીય ત્રિજ્યા વધે પરમાણુય ત્રિજ્યાની જેમ. તો જેમ ધાતુ આયનનું કદ વધે તેમ એમએચ બંધ લંબાઈ વધે, બંધ લંબાઈ વધે તેમ બંધ સ્થાયિતા ઘટે, કારણ કે બંધ સ્થાયિતા અને બંધ લંબાઈ સાથે વ્યસ્ત પ્રમાણનો સંબંધ. જેમ બંધ સ્થાયિતા ઘટે તેમ બંધને તોડવા માટે ઉર્જા ઓછી આપવી પડે, તેમ હાઇડ્રોજન સરળતાથી મુક્ત થાય, તેમ ઓક્સિડેશન, કારણ કે હાઇડ્રોજન મુક્ત થવું એટલે ઓક્સિડેશન પામવું, હાઇડ્રોજન મેળવવું એટલે રિડક્શન પામવું, તો ઓક્સિડેશન પામવાની વૃત્તિ વધતી જાય. માટે ઉપરથી નીચે તરફ જતા રિડક્શન કરતા તરીકેની પ્રબળતા ક્રમશઃ કેવી થતી જાય? વધતી જાય. માટે આપણે યાદ રાખવાનું ખાસ, ધીસ ઇઝ રોંગ એકચ્યુઅલી, કે ઉપરથી નીચે તરફ જતા ઉષ્મીય સ્થાયિતા, ગલન બિંદુ અને ઉત્કલન બિંદુનો ક્રમ આ છે સમૂહ 1 માટે અને સમૂહ 2 માટે. અહીંયા જગ્યા ઓછી જ છે માટે અહીંયા મેં નાના અક્ષરોમાં લખ્યું છે. સમૂહ 1 અને સમૂહ 2 ના હાઇડ્રાઇડ માટે ઉષ્મીય સ્થાયિતા, ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઉપરથી નીચે તરફ જતા ઘટતા જાય છે. જો સેમ થિંગ ઇઝ એપ્લિકેબલ ટુ ગ્રુપ 2 હાઇડ્રાઇડ એઝ વેલ. અને પ્રતિક્રિયાત્મકતાની જો વાત કરીએ, પ્રતિક્રિયાત્મકતા અને રિડક્શન કરતા સ્વભાવ, તો ઉપરથી નીચે તરફ જતા જે હાઇડ્રાઇડ છે તેની પ્રતિક્રિયાત્મકતા વધતી જાય, અને હાઇડ્રાઇડની પ્રતિક્રિયાત્મકતા વધતી જાય તેમ તેમ એમાંથી હાઇડ્રોજન સરળતાથી મુક્ત થતો જાય, તેમ તેમ ઓક્સિડેશન પામવાની વૃત્તિ વધતી જાય, તેમ તેમ રિડક્શન કરતા તરીકેની સ્વભાવ પણ ક્રમશઃ ઉપરથી નીચે તરફ જતા કેવો થાય છે? વધતો જાય છે. ધીસ ઇઝ વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ. ખૂબ જ ધ્યાનથી, ખૂબ જ કન્સેપ્ટ સાથે લર્ન કરજો. વારંવાર એક્ઝામમાં પૂછાશે. કન્સેપ્ટ નહીં ક્લિયર હોય તો જ્યારે ક્લાસમાં લેક્ચર આવે ત્યારે પણ પૂછી લેજો. અધરવાઇઝ ઇટ ઇઝ અ ઇઝી વન. ઉપરથી નીચે તરફ જતા જેમ ધાતુ આયનનું કદ વધે તેમ લેટાઇસ એન્થાલ્પી ઘટે, તેમ ઉષ્મીય સ્થાયિતા ઘટે, તેમ પ્રતિક્રિયાત્મકતા વધે, કારણ કે પ્રતિક્રિયાત્મકતા ઉષ્મીય સ્થાયિતાના વ્યસ્ત પ્રમાણમાં છે. ઉપરથી નીચે તરફ જતા જેમ ધાતુ આયનનું કદ વધે તેમ બંધ લંબાઈ વધે, બંધ લંબાઈ અને સ્થાયિતા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં, માટે બંધ સ્થાયિતા ઘટે તો બંધ સરળતાથી તૂટે, તો હાઇડ્રોજન સરળતાથી મુક્ત થાય, હાઇડ્રોજન મુક્ત થવું એટલે ઓક્સિડેશન પામવું, તો ઉપરથી નીચે તરફ જતા ઓક્સિડેશન પામવાની વૃત્તિ વધે, તો ઓક્સિડેશન જે પામે તે રિડક્શન કરતા બને, માટે ઉપરથી નીચે તરફ જતા રિડક્શન કરતા તરીકેની પ્રબળતા પણ ક્રમશઃ કેવી થતી જાય છે? વધતી જાય. તો આ બંને ટ્રેન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. વધુમાં સમૂહ 1 ના હાઇડ્રાઇડ એ સમૂહ 2 ના હાઇડ્રાઇડ કરતા વધારે પ્રતિક્રિયાત્મક છે, કારણ કે સમૂહ 1 ના તત્વોનું આયનીય કદ એ સમૂહ 2 ના તત્વોના આયનીય કદ કરતા વધારે. હવે આનું કેમ આયનીય કદ વધારે? બીકોઝ આમાં કેન્દ્રીય વીજભાર ઓછો, આમાં કેન્દ્રીય વીજભાર વધારે. જેમ કદ મોટું તેમ બંધ લંબાઈ વધારે, બંધ સ્થાયિતા ઓછી, તેમ પ્રતિક્રિયાત્મકતા કેવી થઈ જાય? વધારે જાય. તો ધીસ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ વન, કે સમૂહ 1 અને સમૂહ 2 ના હાઇડ્રાઇડમાં પ્રતિક્રિયાત્મકતા કોની વધારે? તો સમૂહ 1 ના હાઇડ્રાઇડની વધારે. શા માટે પ્રતિક્રિયાત્મકતા વધારે? કારણ કે સમૂહ 1 ના કેટાયનનું કદ એ સમૂહ 2 ના કેટાયન કરતા વધારે છે, કારણ કે આમાં કેન્દ્રીય વીજભાર ઓછો, આમાં કેન્દ્રીય વીજભાર વધારે છે. હવે આ પ્રકારના જે હાઇડ્રાઇડ છે તેમની ઘનતા એ જે જનક ધાતુમાંથી તેમને બનાવવામાં આવે તેના કરતાં કેવી જોવા મળે છે? વધારે જોવા મળે છે. ટ્રુ અને ફોલ્સમાં આ સ્ટેટમેન્ટ પૂછાય કે આયનીય ઓર ક્ષારીય પ્રકારના હાઇડ્રાઇડની ઘનતા તેને જે જનક ધાતુમાંથી બનાવવામાં આવે તેના કરતાં વધારે જોવા મળે કે ઓછી જોવા મળે? તો સમૂહ 1 અને સમૂહ 2 પ્રકારના જે તત્વો જે છે, જો આયનીય હાઇડ્રાઇડ રચે તો તે આયનીય હાઇડ્રાઇડની ઘનતા એ જે જનક ધાતુમાંથી બનાવવામાં આવે, પેરેન્ટ મેટલમાંથી બનાવવામાં આવે તેના કરતાં હંમેશા કેવી જોવા મળે છે? વધારે જોવા મળે છે. કેમ? તો એનું કારણ આ છે કે આ જનક ધાતુ છે જેનું ક્રિસ્ટલાઇન લેટાઇસ છે. હવે ધાતુ પરમાણુ જ્યારે અહીંયા ગોઠવાયેલા છે તો આ બધા ધાતુ પરમાણુના કદ સરખા હશે, પણ મારા અનઇવન દોરાયેલા છે, તો એટલી થોડુંક કન્સિડર કરવાનું આપણે કે બધા જ ધાતુ પરમાણુ તેમના કદ સરખા છે,
આ એક જનક ધાતુ છે. સે ફોર એક્ઝામ્પલ સોડિયમ ધાતુના પરમાણુ છે. હવે ધાતુના પરમાણુ જ્યારે સ્ફટિક લેટાઇસમાં ગોઠવાયેલા હોય તો તેમના વચ્ચે આંતરાલીય છિદ્ર ઉદ્ભવે છે. જો આંતરાલીય છિદ્ર, આ આંતરાલીય છિદ્રમાં નાના કદનો હાઇડ્રાઇડ આયન જ્યારે સમાય છે તો ત્યારે એ જનક ધાતુના હાઇડ્રાઇડમાં રૂપાંતર પામે. ગેટિંગ વોટ આઈ એમ સેઇંગ? કે આ જનક ધાતુ છે જેનું ક્રિસ્ટલાઇન લેટાઇસ છે. આ ક્રિસ્ટલાઇન લેટાઇસમાં આ બધા સમૂહ એકની કોઈ એક ધાતુના પરમાણુ, સે ફોર એક્ઝામ્પલ આ કોના વિશે વાત કરીએ છીએ? આપણે સોડિયમ ધાતુ વિશે વાત કરીએ. તો આ બધા પરમાણુ કોના છે? સોડિયમ ધાતુના છે. હવે પરમાણુ ક્રિસ્ટલાઇન લેટાઇસમાં એકદમ પ્રોપર અરેન્જમેન્ટ દર્શાવે અને પરમાણુઓ જ્યારે આ પ્રમાણે ગોઠવાયેલા હોય ત્યારે તેમની વચ્ચે આંતરાલીય છિદ્ર ખાલી રહી જાય. તે આંતરાલીય છિદ્રમાં નાના કદનો હાઇડ્રાઇડ આયન ગોઠવાય છે. હવે જ્યારે નાના કદનો હાઇડ્રાઇડ આયન અંદર ગોઠવાઈને આયનીય ઓર ક્ષારીય પ્રકારના હાઇડ્રાઇડ રચે તો આ જે હાઇડ્રાઇડ છે તેના કદમાં કોઈ પણ જાતનો ફેરફાર નથી થતો. જો આ જનક ધાતુ છે જેમાં હાઇડ્રોજન અંદર આંતરાલીય છિદ્રમાં નથી સમાયેલો. આ જનક ધાતુના હાઇડ્રાઇડ છે જેના આંતરાલીય છિદ્રમાં હાઇડ્રોજન છુપાયેલો છે, સમાયેલો છે. બંને સંયોજનો જુદા જુદા. અહીંયા ફક્ત જનક ધાતુ છે, અહીંયા જનક ધાતુ પ્લસ હાઇડ્રાઇડ એટલે જનક ધાતુના હાઇડ્રાઇડ છે. તો પણ બંનેના કદ કેવા છે? સમાન છે. પરંતુ જનક ધાતુનું દળ ઓછું છે અને એમાંથી બનતા હાઇડ્રાઇડનું દળ વધારે છે. માટે જનક ધાતુ કરતાં એમાંથી બનતા હાઇડ્રાઇડની ઘનતા કેવી જોવા મળે છે? વધારે જોવા મળે છે. તો પોઈન્ટ હંમેશા યાદ રાખવાનું કે જનક ધાતુના લેટાઇસ બંધારણમાં જ્યારે હાઇડ્રાઇડ આયન સમાય છે ત્યારે બનતા હાઇડ્રાઇડના કદમાં કોઈ પણ જાતનો નોંધપાત્ર વધારો થતો નથી. આ અંદર હાઇડ્રાઇડ ઉમેરાય તો કદમાં નોંધપાત્ર વધારો થવો જોઈએ, પરંતુ સમૂહ 1 અને સમૂહ 2 ના સ્ફટિક લેટાઇસમાં જ્યારે નાના કદનો હાઇડ્રાઇડ આયન સમાય છે તો ત્યારે બનતા હાઇડ્રાઇડના કદમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી, પરંતુ તેના દળમાં ડેફિનેટલી વધારો થાય. હવે ઘનતા D = m/v, કદ સમાન રહે પરંતુ દળ વધે તો ઘનતા કેવી થઈ જાય? વધી જાય. પરિણામે જનક ધાતુ કરતા, એ જનક ધાતુ કોણ? સમૂહ 1 અને સમૂહ 2 ની જનક ધાતુ કરતા તેમાંથી બનતા હાઇડ્રાઇડની ઘનતા કેવી જોવા મળે છે? વધારે જોવા મળે છે. ટેક્સ્ટબુકની એક લાઈનના કન્સેપ્ટ ખૂબ જ ધ્યાનથી યાદ રાખવાના. ટ્રુ ફોલ્સમાં કોઈ પણ કન્સેપ્ટને ગમે તે રીતે પૂછે તો આપણને આવડવું જ જોઈએ. આ જે સમૂહ 1 અને 2 ના જે આયનીય હાઇડ્રાઇડ છે તો તે આયનીય પ્રકારના છે. પરિણામે તેમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા જોવા મળે છે? ઊંચા જોવા મળે છે. કારણ કે બંધનો સ્વભાવ આયનીય હોય, સંયોજનો આયનીય હોય તો તેમને પીગળવા માટે, તેમને બાષ્પ સ્થિતિમાં રૂપાંતર પામવા માટે ઘણું ઊંચું ટેમ્પરેચર જોઈએ. માટે આ પ્રકારના સમૂહ 1 અને સમૂહ 2 ના આયનીય હાઇડ્રાઇડના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા જોવા મળે છે? વધારે જોવા મળે છે. તો આજના લેક્ચરમાં આપણે પોઈન્ટ નંબર 7 સુધી આયનીય ઓર ક્ષારીય હાઇડ્રાઇડ વિશે લર્ન કરીએ. બરાબર. હજુ આપણી પાસે 4 થી 5 પોઈન્ટ બાકી છે, તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. શા માટે આજે બધા પોઈન્ટ નથી કરાવતો? બીકોઝ બધા પોઈન્ટ જો સાથે કરશું તો તમે પ્રોપરલી એના પર કોન્સન્ટ્રેટ નહીં કરી શકો. તો આજના લેક્ચરમાં આપણે પોઈન્ટ નંબર 7 સુધી જોઈશું. બાકીના રિમેનિંગ ટોપિકને આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.